આજે આપણે સ્ટોક આઇટમ વિશે વાત કરીશું. સ્ટોક આઇટમ એ તમે જે માલનું ઉત્પાદન અને વેચાણ કરો છો તે માલને દર્શાવે છે. સ્ટોક આઇટમ કેવી રીતે ક્રિએટ કરી શકાય? સ્ટોક આઇટમ ક્રિએટ કરવા માટે સૌપ્રથમ ગેટવે ઓફ ટેલીમાં આવેલ માસ્ટર્સમાં આપેલ ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરી તેમાં આવેલ ઇન્વેન્ટરી માસ્ટર્સમાં આપેલ સ્ટોક આઇટમના ઓપ્શન પર ક્લિક કરી સ્ટોક આઇટમ ક્રિએટ કરી શકાશે. સૌપ્રથમ સ્ટોક આઇટમના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં F12 કી પર ક્લિક કરી યુઝ સ્ટોક કેટેગરી ફોર સ્ટોક આઇટમ યસ કરવું. ઉદાહરણ તરીકે સેમસંગ ગેલેક્સી J7 નું સ્ટોક આઇટમ ક્રિએટ કરવા માટે સ્ટોક આઇટમના ઓપ્શન પર ક્લિક કરતા જે સ્ક્રીન દેખાશે તેમાં નામમાં સેમસંગ ગેલેક્સી J7 ટાઈપ કરવું. અંડર એટલે કે સ્ટોક ગ્રુપમાં સેમસંગ મોબાઈલ ફોન ટાઈપ કરવું. સ્ટોક કેટેગરીમાં 32GB સ્ટોક ટાઈપ કરવું. યુનિટમાં NOS એટલે કે નંબર્સ ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક આઇટમ ક્રિએટ થઈ જશે. અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે તે પ્રમાણે સ્ટોક આઇટમ ક્રિએટ કરવાનું છે. જેમ કે ઉદાહરણ 1 સ્ટોક આઇટમ નેમ સેમસંગ S7 એજ્ડ સ્ટોક ગ્રુપ સેમસંગ મોબાઈલ ફોન સ્ટોક કેટેગરી 64GB સ્ટોરેજ યુનિટ ઓફ મેઝર NOS. એવી જ રીતે ઉદાહરણ 2 સ્ટોક આઇટમ નેમ સોની E1 ડ્યુઅલ એક્સપીરિયા સ્ટોક ગ્રુપ સોની મોબાઈલ ફોન સ્ટોક કેટેગરી 32GB સ્ટોરેજ યુનિટ ઓફ મેઝર NOS. એવી જ રીતે ઉદાહરણ 3 સોની સિરીઝ જે એક્સપીરિયા સ્ટોક ગ્રુપ સોની મોબાઈલ ફોન સ્ટોક કેટેગરી 64GB સ્ટોરેજ યુનિટ ઓફ મેઝર NOS. ઉદાહરણ 1 તરીકે સેમસંગ S7 એજનું સ્ટોક આઇટમ ક્રિએટ કરવાનું હોય તો નેમમાં સેમસંગ S7 એજ્ડ ટાઈપ કરવું. અંડરમાં સેમસંગ મોબાઈલ ફોન ટાઈપ કરવો. કેટેગરીમાં 64GB સ્ટોરેજ અને યુનિટમાં NOS ટાઈપ કરવું. એવી જ રીતે ઉદાહરણ 2 માં નેમમાં સોની E1 ડ્યુઅલ એક્સપીરિયા અંડરમાં સોની મોબાઈલ ફોન કેટેગરીમાં 32GB સ્ટોરેજ અને યુનિટમાં NOS ટાઈપ કરવું. એવી જ રીતે ઉદાહરણ 3 માં નેમમાં સોની સિરીઝ જે એક્સપીરિયા ટાઈપ કરવું. અંડરમાં સોની મોબાઈલ ફોન કેટેગરીમાં 64GB સ્ટોરેજ અને યુનિટમાં NOS ટાઈપ કરી સ્ક્રીન એક્સેપ્ટ કરતા સ્ટોક આઇટમ ક્રિએટ થઈ જશે.